નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચની ખાનગી શાળાની ધોરણ 9 ની વિદ્યાર્થીની બની દુષ્કર્મનો ભોગ. ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે અજાણ્યા ઈસમની અડફેટે આવતા બની બળાત્કારનો ભોગ. માનેલી બહેનના ઘરે લઈ જઈ ધોરણ 9 ની વિદ્યાર્થીની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરિયાદ. ભરૂચના ફ્રૂટ એન્ડ ડ્રગ્સ કચેરીએ એસીબીના ધામા 40,000ની લાંચ લેતા 2 દબોચાયા. ભરૂચ નગરપાલિકામાં ચેરમેન રબર સ્ટેમ્પની જેમ તેની જગ્યાએ પતિ સેનેટરી વિભાગ સાથે સલાહ સૂચન કરતો હોવાની ઘટના સામે. ભરૂચ નગરપાલિકામાં પતિરાજ યથાવત. ભરૂચ જિલ્લામાં કાર્યરત એસએનપી ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. ભરૂચ નગરપાલિકામાં ચેરમેન માત્ર રબર સ્ટેમ્પ પૂરતા રહ્યા હોય તેમ પતિ સેનેટરી વિભાગ સાથે સલાહ સૂચન આપતા પાલિકા પતિરાજ સામે આવી હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે. ભરૂચ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સત્તા પક્ષે વિવિધ વિભાગના ચેરમેનોની નિમણૂકી કર્યા બાદ ચેરમેનોએ ચાર્જ સંભાળી લીધો. પરંતુ વિભાગના ચેરમેનોને શું કામ કરવાનું, કેવી રીતે કામ કરવાનું તેનું નોલેજ છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે. અને સત્તા પક્ષ પણ ઓળખાણના આધારે ચેરમેનોની નિમણૂકી અપાઈ હોય તેમ ચેરમેનો માત્ર આવીને નગરપાલિકાની ચેરમેનની કેબિનમાં બેસી એસીની હવા ખાઈ રહ્યા હોય, પરંતુ ચેરમેનોએ કામ કેવી રીતે કરવાનું અને તે બાબતની જાણ ન હોવાના કારણે હાલ તો નગરપાલિકાના સેનેટરી વિભાગમાં પણ પતિરાજ ચાલતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જો ચેરમેનના પતિએ પોતે ચેરમેન બનવું હતું તો જાતે જ નગરપાલિકાની ચૂંટણી લડવી જોઈતી હતી. પરંતુ હાલ તો જે પ્રકારે ઘટના સામે આવી રહી છે, ભરૂચ નગરપાલિકામાં પદાધિકારીઓના પાપે કર્મચારીઓ પણ કામ કરતા મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ બાબતે તપાસ કરાવે છે. જો કે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકામાં પદાધિકારીઓના વિખવાદના કારણે પાલિકાના કર્મચારીઓ કામ કરી શકતા નથી, જેના પગલે ભરૂચમાં ઉભરાતી ગટરો ગંદકીના સામ્રાજ્ય માથાના દુખાવા સમાન બનતા ભરૂચમાં ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ ભરૂચમાં વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, પાણીજન્ય રોગ સહિતના રોગચાળાએ માથું ઊંચક્યું હોય, પરંતુ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે નગરપાલિકાના કર્મચારીઓ પોતે તોબા પુકારી ઉઠ્યા છે. ભરૂચ નગરપાલિકાના ચેરમેનની કેબિનમાં પતિરાજ સામે અનેક સવાલો ઊભા થઈ ગયા છે. જોકે આ સમગ્ર મામલો સુરત નગર પ્રાદેશિક કમિશનરમાં પણ લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવાની કવાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચની ખાનગી શાળાની ધોરણ 9 ની વિદ્યાર્થીનીને નરાધમે માનેલી બહેનના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. ભરૂચ પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે તેમની 15 વર્ષની સગીર દીકરી ભરૂચની ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે અને તેણીને ઇન્સ્ટા અને સ્નેપચેટ મારફતે ઓમકારેશ્વર ફ્લેટ જાડેશ્વર ગામનો યુવક માનસિક ભાણજી વાજા ઉંમર વર્ષ 24નો ફરિયાદીની ભોગ બનનાર દીકરી સાથે સોશિયલ મીડિયામાં પરિચય કેળવી તેણીને પટાવી ફોસલાવી વર્ષ 2026 ધોરણ 9માં વેકેશનના સમયગાળા દરમિયાન ભોગ બનનાર ને નરાધમે તેની માનેલી બહેનના ઘરે લઈ જઈ 3 થી 4 વખત આરોપી માનસિક વાજાએ દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદના પગલે પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે આરોપી સામે બળાત્કાર, પોસ્કો, અપહરણ સહિતનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ જિલ્લામાં કાર્યરત એસએનપી ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે મૂકેલા પાંજરામાં 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાડા ગામના નવા પુલ પાસે દીપડો દેખાતા રાહદારીઓ અને ગ્રામજનોમાં ભયભીત બન્યા છે. અઠવાડિયાથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના આરએફઓ ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવ્યું છે અને પાંજરામાં 3 વર્ષની અને અંદાજે 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ હતી, જેનો કબજો મેળવી તેનું વેટરનિટી તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં છોડવાની કવાયત કરાઈ છે. રાઉન્ડ ફોરેસ્ટર વાલિયા આજરોજ કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા, જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે. તેથી અમે અઠવાડિયા પહેલા ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે. દીપડાની ઉંમર કેટલી છે અને વજન કેટલું છે? તેમની અંદાજે ઉંમર 3 થી 4 વર્ષ છે અને 35-40 કિલોનું વજન. આ જે પકડાયો છે તેની આજુબાજુ અન્ય દીપડાઓ ખરા છે? હજુ અવારનવાર અન્ય દીપડાની અરજીઓ આવે છે, ત્યાં અમે પાંજરા ગોઠવેલા છે અને અમુક જગ્યાએ છે હજુ પણ દીપડાઓ છે અવારનવાર. ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીએ એસીબીએ ધામા નાખી 40,000ની લાંચ લેતા બેને દબોચ્યા છે. એક ફરિયાદીએ ભરૂચ ખાતે દવાના નવા હોલસેલર પરવાનાના માટે અરજી કરી હતી. લાયસન્સ પ્રક્રિયા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈનો સંપર્ક થતા તેમણે 40,000 થી 50,000ની લાંચની માંગણી કરી હતી, જેમાં સાહેબને આપવા પડશે તેમ જણાવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા એસીબી પોલીસમાં સંપર્ક કરીને ફરિયાદના આધારે એસીબી દ્વારા મંગળવારે 18 ઓગસ્ટે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન ભરૂચની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં મદદનીશ કમિશનરની ચેમ્બરમાં બંને આરોપીઓને ફરિયાદી પાસેથી 40,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી એસીબીએ સંપૂર્ણ કાર્યવાહી કરી છે. ભરૂચના વોર્ડ નંબર 1 માં વિવિધ પ્રશ્નો મુદ્દે કુતબુદ્દીને આગેવાનીમાં પાલિકાને રજૂઆત કરાઈ હતી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિક રહીશોએ ભારે રોષ ઠાલવ્યો છે. વોર્ડની અંદાજે 15 જેટલી સોસાયટીના રહીશો એકત્ર થઈ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે વોર્ડ નંબર 1 માં 1000થી વધુ મકાનો આવેલા છે અને રહીશો નિયમિતપણે એ ગ્રેડનો વેરો ચૂકવે છે. તેમ છતાં વિસ્તારના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. કેટલાક સ્થળે તો રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. જોકે સ્થાનિક કોર્પોરેટર પણ આ બાબતે આગળ આવે તે જરૂરી છે. રજૂઆત કરવા જતાં તમે અમને વોટ ક્યાં આપ્યો હતો, કેમ તમારું કામ કરીએ તેવા જવાબો આપીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઉદાસીનતા દાખવતા હોવાના આક્ષેપો થઈ ગયા છે. વોર્ડ નંબર 1ની સોસાયટીના રહીશો અત્યારે ઉપસ્થિત છે. ઓછામાં ઓછી 15 સોસાયટીના લોકો અહીંયા હાજર છે અને ત્યાં અત્યારે રોડની પરિસ્થિતિ, લાઇટની પરિસ્થિતિ અને જે સુવિધાઓ છે, જે રોજની સુવિધાઓ હોય છે, જેમ કે પાણી છે, ગટર છે, એવી સુવિધાઓનો ઘણો એવો અભાવ છે. 1000ની ઉપર મકાનો છે, એમને પૂરતી સુવિધા કોઈ મળતી નથી. આ વિસ્તારના લોકો 1 ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે અને જો ટેક્સ ભરતા હોય ને સુવિધા ના મળતી હોય તો નગરપાલિકાએ અને કોર્પોરેટરે આ વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ અને એ કામ કરવા જોઈએ. રાત્રિ દરમિયાન કોઈ માણસ એકલો રોડ પરથી જઈ શકતો નથી, એટલે હદે ખાડા છે, ત્યાં સળિયા પણ દેખાય છે અને લોકલ કોર્પોરેટર બહુ ખરાબ જવાબ આપે છે
કે તમે અમને ક્યાં વોટ આપેલા છે, અમે તમારું કામ કરીશું. ભાઈ તમને એટલા માટે ચૂંટીને લાવેલા છે કે અમે ભરેલા ટેક્સનો તમારે કઈ વહીવટ કરો એ કામ તમારું છે. એ જ રજૂઆત અમે પ્રમુખશ્રીને કરેલી છે અને સીઓ સાહેબને પણ કરી રહેલા છે. અને અત્યારે થોડાક દિવસ પછી અમારો એક તહેવાર આવી રહેલો છે, ઈદે મિલાદુન નબી. આના રૂટનો પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને કહું છું કે તાત્કાલિક જે ખાડાઓ છે તે પૂરાવે અને અમુક જગ્યાએ લાઇટો નથી એ લાઇટો નંખાવે એવી અમારી માંગ છે. નમસ્કાર. આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે. એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ભરૂચ જિલ્લામાં કાર્યરત એસએનપી ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. પત્નીની ભરણ પોષણ મેળવવાની અરજી અંકલેશ્વરની કોર્ટે ફગાવી છે. અંકલેશ્વર ખાતે રહેતી એક મહિલાએ અંકલેશ્વરની ફેમિલી કોર્ટમાં અક્કલકુવા મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણ મેળવવા માટે બીએનએસની કલમ 144 મુજબ અરજી દાખલ કરેલી. અરજીના કામે નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષો તરફે જુદા જુદા પુરાવા અને જુબાનીઓ લેવામાં આવેલી અને કાર્યવાહીના અંતે સામાવાળા તરફે વિધાન વકીલ સંજય પી સોની તેની તર્ક દલીલોને ગ્રાહ્ય રાખીને અરજદારની અરજી નામંજૂર કરવાનો હુકમ કરેલો. વધુમાં કોર્ટે નોંધ્યું છે કે અરજદાર અને સામાવાળા વચ્ચે અરજદારના અન્ય પુરુષો સાથેના લગ્નતરે સંબંધોને કારણે તકરાર ઉપસ્થિત થયેલ છે. તેમજ અરજદારે પોતાની જ આવક છુપાવીને અરજી કરેલ છે, જેથી અરજદાર ચોખ્ખા હાથે અરજી કરેલ ન હોય તેઓ અરજીની દાદ મેળવવા હકદાર નથી, જેથી ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી આ પ્રકારની ખોટી અરજીઓ કરતા લોકો સામે એક દાખલારૂપ ચુકાદો નામદાર કોર્ટે આપ્યો છે. ભરૂચમાં ભાજપના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત શિબિર યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનો જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળવારથી ભવ્ય શુભારંભ થયો હતો. શિબિરમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત કાર્યકરો પ્રશિક્ષણથી જોડાયા હતા. પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં ડોક્ટર પ્રશાંત કોરાટ તેમજ પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપ્યું હતું. 3 દિવસ દરમિયાન કુલ 11 સત્રોમાં વિવિધ વિષયો પર સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જોડાયા હતા. જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત આગેવાનો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લાનો વર્ગનું આયોજન થયું છે. અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા પ્રભારી પરાક્રમસિંહના માર્ગદર્શનમાં આજે જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓનું આ વર્ગનું આયોજન છે. કુલ મળીને 30 દિવસનો વર્ગ, 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે. વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષયો પર વાત કરવા મૂકવા આવવાના છે. ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે. નેત્રંગના ડેબાળ હેડ વર્ક્સ ખાતે આદિવાસી કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ હતી.
નેત્રંગ તાલુકાના ડેબાળ સ્થિત વોટર પ્લાન્ટના મુખ્ય હેડવર્ક્સ ખાતે ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કામદારોના આર્થિક શોષણ અને ધાક ધમકીના આક્ષેપ સાથે આ પ્લાન્ટ પર ફરજ બજાવતા આદિવાસી કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે. કામદારોનો આક્ષેપ રહ્યો છે કે તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત કામગીરીમાં સરકારી નાણાંની ઊંચાપત થઈ રહી છે. મુખ્ય એજન્સીના આશીષ માલસેતર દ્વારા કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. કામદારોએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસની અંદર જવાબદાર આશીષ માલસેતર તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સાથે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો તમામ કામદારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે. મારું નામ પ્રકાશભાઈ દલસુખભાઈ વસાવા છે. હું WTP ડેબાર ઉપર પાછલા 1.5 વર્ષથી કામ કરું છું અને અમારો પગાર 15,500 હતો અને અમને રોકડા તરીકે 11,000 આપવામાં આવતા હતા અને સરમનભાઈ કોડવાલા અમને જે પગાર આપતા હતા કેશ તરીકે અને અમારા જે પગારના જે ડિફરન્સ છે એ અમે અરજી આપી હતી અને અત્યાર સુધી અમને એ ડિફરન્સના પૈસા આપવામાં નથી આવ્યા. તો વહેલી અમે આગળ પણ અરજી કરી હતી અને અત્યારે ફરી અરજી આપવા માટે આવ્યા છે અને જો અમારા અરજીનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અમે ફોજદારી ગુનો દાખલ કરીને આગળ કાર્યવાહી કરીશું. ભરૂચ જિલ્લામાં કાર્યરત SNP ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં SNP ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર SNP ન્યૂઝ નિહાળી શકો છો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની ખાનગી શાળાની ધોરણ 9 ની વિદ્યાર્થીની બની દુષ્કર્મનો ભોગ. ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે અજાણ્યા ઈસમની અડફેટે આવતા બની બળાત્કારનો ભોગ. માનેલી બહેનના ઘરે લઈ જઈ ધોરણ 9 ની વિદ્યાર્થીની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરિયાદ. ભરૂચના ફ્રૂટ એન્ડ ડ્રગ્સ કચેરીએ ACB ના ધામા 40,000 ની લાંચ લેતા 2 દબોચાયા. ભરૂચ નગરપાલિકામાં ચેરમેન રબર સ્ટેમ્પની જેમ તેની જગ્યાએ પતિ સેનેટરી વિભાગ સાથે સલાહ સૂચન કરતો હોવાની ઘટના સામે ભરૂચ નગરપાલિકામાં પતિ રાજ યથાવત. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.